વડોદરામાં ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઈ છે। વડોદરા શહેરના હરણી તળાવ ખાતેથી સમાચાર મળી રહ્યા છે, જેમાં 15 થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા તે બોટ પલટી થઈ। પ્રાથમિક માહિતી અનુસાર એક વિદ્યાર્થીનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે। ફાયર ટીમ દ્વારા બીજા વિદ્યાર્થીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। વડોદરાના હરણી લેક ઝોનમાં બોટ પલટી થઈ। બોટમાં સવાર હતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પણ નહોતું અપાયું તેવા સમાચાર છે। 15 થી વધુ વિદ્યાર્થીઓ બોટમાં સવાર હતા। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે। ફાયરની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે। કેટલાક વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં એવું કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીનું કહેવું છે કે 6 જેટલા બાળકોના મૃતદેહ અત્યાર સુધી કાઢવામાં આવ્યા છે। લગભગ 10 થી 12 જેટલા એવા બાળકો હતા જેમના પાસે લાઈફ જેકેટ નહોતા અને તેઓ હરણી તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા। લગભગ 30 જેટલા બાળકો અંદર હતા એ તમામ પાણીમાં પડી ગયા। જેટલા બાળકોએ લાઈફ જેકેટ પહેર્યા હતા એ તમામને બચાવી લેવામાં આવ્યા છે। જ્યારે કે અત્યાર સુધીના જે સમાચાર મળી રહ્યા બહુ બધા છે લાઈટ લાઈવ જ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હોવાનું હાલ સૂત્રો મુજબથી જાણવા મળી રહ્યું છે। લગભગ 4:30ની આસપાસ પાણીગેટ પાસે કોઈ ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અહીંયા પિકનિક પર આવ્યા હતા। રેડ ઝોન છે, પર્યટન સ્થળ છે। બાળકો અને ટીચરો બધા અહીંયા પિકનિક માટે આવ્યા હતા। બોટમાં વધુ સંખ્યામાં બાળકો બેસાડવાથી બોટનું બેલેન્સ જતું રહે। બાળકોએ લાઈફ જેકેટ પહેર્યા હતા પરંતુ બોટ પલટી મારી જાય। બાળકો બહાર છટકી ન શકે જેમને તરતા ના આવડતું હોય અને રાઉન્ડિંગના કેસમાં 2 થી 3 મિનિટ ઓક્સિજન ન મળે તો બાળકોની મુવમેન્ટ બંધ થઈ જતી હોય છે અને એમાં મૃત્યુનું પ્રમાણ પણ વધારે હોય છે। આ ખૂબ દુઃખદ બનાવ છે। બધાએ લાઈફ જેકેટ પહેર્યા પરંતુ જે લાઈફગાર્ડ હોવા જોઈએ, તરવૈયા હોવા જોઈએ જગ્યા પર, એ નહીં હોય એવું માનવું છે। કેટલા બાળકો હતા એ પણ જાણી શકાયું નથી કારણ કે બુકિંગ એજન્ટ પણ ગાયબ છે અને જે પ્રમાણેનો ગંભીર બનાવ છે આમાં કોઈને બક્ષવામાં ના આવે। પૂરેપૂરો તલસ્પર્શી તપાસ કરી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અને કોર્પોરેશન દ્વારા જે કોઈ એક્શન લેવાના હશે એ લેવામાં આવશે। એસએસજી હોસ્પિટલને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે। ત્યાં તમામ ડૉક્ટરોની ટીમ તૈનાત છે। અહીંયા ફાયર બ્રિગેડ 108ની એમ્બ્યુલન્સો તમામ લોકોને મેસેજ આપી અને હાઈ એલર્ટ પર રાખી અને તમામ ઇમરજન્સી પહોંચી વળવા માટે
તંત્ર સજ્જ છે, પરંતુ મેં કીધું એમ કે ટ્રાવેલિંગના બનાવ ખૂબ ડેન્જરસ હોય છે. 2 થી 3 મિનિટમાં માણસની જાન જતી હોય છે. એટલે ખૂબ દુઃખદ બનાવ છે અને 10 વર્ષે અભ્યાસ કરી અને કોઈને બક્ષવામાં નહીં આવે. 100% કડકમાં કડક કાર્યવાહી એક્ઝેક્ટ અંદાજ ઘણો મુશ્કેલ છે, પણ 6 જેટલી બોડી રેસ્ક્યુ કરવામાં આવી છે. 15 થી 25 બાળકો હોવાની શક્યતાઓ છે. શું કાર્યવાહી થશે કેમ કે અત્યારે પ્રાથમિકતા તો બાળકોની રેસ્ક્યુ કરવાનો, બાળકોને ડેડ બોડી કાઢવાની છે અને કર્યા પછી આપણને ખબર પડશે કે શું જાનહાની થઈ છે, શું પ્રકારનું નુકસાન થયું છે. નિષ્કાળજી રાખવામાં આવી છે. આ તમામ તપાસ કરી અને